સુરતના પલસાણાના જોડવા ગામમાં લગ્ન પ્રસંગ માતમમાં છવાયો છે। ડીજેના તારે નાચવા બાબતે મિત્રો વચ્ચે બબાલ થઈ હતી। મામલો વિચકતા એક મિત્રએ બીજા જૂથના મિત્રોએ ચપ્પુના ઘા માર્યા હતા। ચપ્પુના ઘા વાગતા યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું છે। રવિ નામના યુવાનને મોતને ઘાટ ઉતારી આરોપીઓ ફરાર થયા। પલસાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। યુવાનના મૃતદેહને પીએમ અર્થે લઈ જવામાં આવ્યો છે। હત્યા કરનાર આરોપીની શોધખોળ શરૂ કરાઈ છે। સંવાદદાતા નિર્મલ ફોનલાઈન પર જોડાયા છે। નિર્મલ, પલસાણાના જોડવા ગામમાં લગ્ન પ્રસંગ માતમમાં છવાયો છે, શું વિગત? ચોક્કસથી કે ગત રોજ પલસાણા તાલુકાના જોડવા ગામ છે ત્યાં જે હરેજના સોસાયટી આવી છે ત્યાં મેરેજ હતા અને મેરેજમાં રાત્રે ડીજે ની તાલે લોકો ઝૂમી રહ્યા હતા। ત્યારે અચાનક જ આ ડીજે ને તાલે ઝૂમતા જે મિત્રો હતા એ મિત્રોની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક મિત્રએ બીજા મિત્રને એટલે કે જે રવિ નામનો યુવક હતો તેને ચપ્પુના ઘા મારી અને ઘટના સ્થળે જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો। ઘટનાની જાણ તાત્કાલિક પલસાણા પોલીસને થતા પલસાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે રવિ યુવક છે તેને પીએમની કાર્યવાહી આગળ હાથ ધરી હતી અને જે આ જે ચપ્પુ મારનાર જે આરોપીઓ છે તેઓ ફરાર થઈ ગયા છે અને હાલ પોલીસ તેમને તપાસ કરી રહી છે। બિલકુલ નિર્મલ, જાણકારી બદલ આપનો આભાર।